હેલો મિત્રો, તો આપણે હવે અહીંયાથી જો નદી તરફ જવાનું છે। આ છે અમારા ગામનો છેલ્લો અમારો ગેટ જે છે ને, અહીંયાથી નદીવાળો રસ્તો છે, અહીંયા આપણે જવા માટે નીકળી જાય। અને ડીજેની સાથે જો ડીજેના તાલે ભાઈઓ બહેનો ખૂબ એકદમ મસ્તીમાં રમતા રમતા અમે નદી તરફ જઈ રહ્યા છીએ। તો મિત્રો અબીલ ગુલાલ અને એકદમ ભાઈઓ ને બહેનોને ડીજેના તાલમાં રમતા રમતા ખૂબ ધૂળ ઉડાડતા ધૂમ મચાવતા જઈ રહ્યા છીએ। અને જો બધા જ શોભાયાત્રાની અંદર જોડાઈ ગયા છે। આ છે અમારા મેહુલભાઈ ભરવાડ, મારા જે એક સબસ્ક્રાઈબર છે। અને અમે બાપાના જે રથનું ટ્રેક્ટર જે શણગારેલું છે તેની ઉપરનો થોડોક મજા લઈ લઈએ। આપણે પણ બાપાની સાથે બેઠા છીએ। જો આ અમારું ટ્રેક્ટર છે, આ ટ્રેક્ટરને અંદર પાછળ બાપા બેહારેલા છે, ગણપતિ બાપા। તો આપણે એમની પણ થોડીક અને આ બેનું પણ બધા જોડાઈ જઈએ જો એકદમ। અને કેમેરાની સામે તો છે ને બધા એકદમ ખુશ મજા આવી જાય છે। તો જો આ બધા જ કેમેરાની અંદર કેપ્ચર થવા માટે છે ને જો એકદમ મસ્ત રીતે હાલા આવે છે બધા। અને આપણે એક હોન્ડામાં બેસીને જઈએ એટલે આ બધાને મસ્ત મજાની મોજ કરાવતા જઈએ। અને વિડીયોની અંદર જો આપણે હવે નદી તરફ જાય, આપણે નદીની અંદર આવી જાય। નદી અંદર ઘણા બધા માણસો જો નદીની અંદર એન્ટ્રી કરી દીધી છે। અને જો નાના બાળકોને બધા ખુશથી એ નદીમાં નાહવા માટે આવી ગયા છે। અને જો અબીલ ગુલાલ પણ ઉડે છે। અને ભાઈઓ તો ખૂબ જ મોજ મસ્તીમાં અબીલ ગુલાલ ઉડાડે છે। અને બધા લોકોએ એન્ટ્રી કરી નદીની અંદર નાહવા માટે જો। અને પાછળ ગણપતિ બાપાની જે મૂર્તિ છે ને એને હજુ પાછળ રાખવાની છે, કેમ કે હજુ અહીંયા આરતી કરવાની છે। પહેલી આરતી થઈ જશે પછી આપણે બાપાને નદીમાં વિસર્જન કરવાના છે। તો થોડી વારમાં જ આપણે આ બધા એક કોઈને તો નદી જોવા માટે નદીની અંદર આવી ગયેલા છે, એમ બધા ગોઠવાઈ ગયેલા છે। જો હા મેં ટ્રેક્ટર આવે છે ને જે આ ટ્રેક્ટર આવે છે અને ચારે બાજુ બધા નદીની મોજ લઈ રહ્યા છે। જો એકદમ મસ્ત મજાના નદીનો કંઈક લુક ને નજારો જ કંઈક અલગ આવે। અને આટલા બધા એકસાથે લોકો આવેલા છે ને તે નદીની અંદર કંઈક મોજ જ કંઈક અલગ છે જો મિત્રો। પણ તમારે આવવું હોય ને તો તમે પણ અમારી બનાસ નદીની આવી રીતે મજા લઈ શકો છો। તો મસ્ત મજાના બધા એકસાથે જો બહેનો ને ભાઈઓ ને નાના નાના બાળકો તો ખૂબ જ ખુશથી નાહી રહ્યા છે। જો મિત્રો કાયરવ ને મારા મોટા ભાઈ ના ગજરાજભાઈના છોકરો જો હરીને જો મારા ભત્રીજાના બધા નાવામાં જો પાણીમાં એકદમ કાયરવ તો એ ને ભાન ભૂલી ગયો હોય, ભાન ભૂલી અને મસ્ત મજાની રીતે નાહી રહ્યો છે। જો હા કાયરવ છે ને આરાધ્યા હે ભેગી। અને જો હરી મારા ભાભીની બાજુમાં પણ બેઠો બેઠો નાય છે। અને જો આ બધા જ લોકો હે ને જો અમારે માહિર ભણો જાયરો હે, આ બધા નદી જોવા આવી ગયેલા હે। અને કંઈક અને જો મિત્રો આપણે નદીની અંદર હતા ને ત્યારે તો આપણે ઘણા બધા સબસ્ક્રાઈબર મળી જાય। એટલે વિડીયોની અંદર આપણે કોઈ સબસ્ક્રાઈબરનું આમ કીધું નથી, પણ આપણને નદીની અંદર ઘણા બધા સબસ્ક્રાઈબરો મળી ગયેલા હતા। એટલા માટે એને આપણે નદીમાં જે હોય ને ઘણા ખરા તો મારા સબસ્ક્રાઈબર જ હતા। એટલે જે બધાનો જો વ્લોગ બનાવવા જાઉં ને તો આખો 1-2 વ્લોગ બની જાય સબસ્ક્રાઈબરોનો જ એવી રીતે। તો મોજ મસ્તી સાથે બધા જો એકદમ નદીની મજા લઈ રહ્યા છે। અને ગણપતિ બાપાને હવે છે ને થોડી જ વારની અંદર આપણે નદીની અંદર પધરાવાના છે। તો હવે થોડી વારની અંદર તમને છે ને ગણપતિ બાપાને જે લઈને આવે ને એ પધરામણી કરવાની છે। તો તમને આગળના વિડીયોમાં જોવા મળશે। તો આ બધા જ એક હું વિડીયો બનાવું છું ને એટલે બધાને થોડુંક અજીબ લાગી રહ્યું। અને કાયરવ તો છે ને જો મોજ મસ્તીથી નાહી રહ્યો છે જો એકદમ મજા। કાયરવને સૌથી બહુ છે ને મજા તો અમારે કાયરવને જ આવેલી। જો નાના બાળકોની સાથે ખુશ એકદમ પાણીની અંદર પાણીની મોજ લેવા માટે મસ્ત મજાનું નાહવાની બહુ મજા આવી જાય। જો બધા જ બાળકોને નાહવાની મજા આવી જાય। અને બહેનો તો જો એકદમ મસ્ત કીર્તન કરી રહી છે। અને અહીંયા જો
આ બધા નાના નાના બાળકો એક સાથે બધા ભેગા નાહી રહ્યા છે રોડ ઉપર, કારણ કે અહીંયા લીપ છે ને, લીપની અંદર ગારો નહીં એટલે નદીની અંદર નાહવાની કંઈક મોજ જ અલગ હોય. જો મસ્ત મજાનો એકદમ લોકેશન અને આ બધા જ નાહવા માટે આવી જાય નદીની અંદર. અને તો એકદમ નદીની મોજની અંદર મોજ મસ્તીની સાથે જો બધા જ ચારે બાજુ કંઈક ને કંઈક જોઈ રહ્યા છે. અને જો મોજ કંઈક નદીની મોજ જ કંઈક અલગ હોય મિત્રો. જો કે એકદમ મસ્ત મજાનું પાણી, ચારે તરફ ઝરણાવાળું પાણી અને નાહવાની કંઈક મોજ. અને બહેનો તો એવી ખુશ છે કે આજે નાહવાને ગણપતિ વિસર્જનની અંદર બહેનોને નાહવાનો ખૂબ સારો એવો મોકો મળ્યો, કેમ કે બધા જ બહેનો એકસાથે ભેગા થઈ. આપણે જો ગળાની અંદર પણ ગણપતિ દાદાનો પટ્ટો પહેરી લીધો હતો અને ગણપતિની જે ભક્તિની અંદર ઓલી જે શોભાયાત્રાની અંદર જોડાઈ ગયા હતા અને નદીની અંદર મોજથી જો એકદમ ગુલાલ સાથે હવે ભગવાન ગણપતિ દાદાની એન્ટ્રી થઈ ગઈ છે. તો હવે આપણે આગળ એન્ટ્રીની અંદર જોડાઈ જઈએ. જો હવે આપણે વિસર્જન કરવા એમને જળમાં ભદ્રાવવા માટે આપણે મૂર્તિને શોભાયાત્રા સાથે જોડાઈ ગયા છીએ. જો તો અહીંયાથી કરી અને બાપાને હવે આગળ ઊંડું પાણી છે ને ત્યાં લઈ જવામાં આવી રહ્યા છે બધા જ લોકો. કેમ કે અહીંયા કને નાના બાળકોને ઊંડા પાણીમાં ન જઈ શકે ને એટલા માટે છે ને અહીંયા જો અહીંયા બાપાને જો આપણા ભાઈ પણ સાથે એવો જો અહીંયા ભાઈ મુંબઈવાળા ભાઈ છે ને એ જો અહીંયા છે બાજુમાં જ. અને અહીંયાથી અહીં ઊંડા પાણીની અંદર મૂર્તિને પધરાવી દેવામાં આવશે. જો આ બધા લોકો છે ને મોજ મસ્તીની સાથે બાપાની સાથે જોડાઈ રહ્યા છે. જો બહેનો તો નાહવાની મોજ, બહેનો તો ખૂબ જ મસ્ત મજા રીતે નાહી રહ્યા છે અને એકબીજાને પાણી ઉડાડે છે. જો એકબીજાને પાણી ઉડાડે છે અને બાપાને પણ પાણીના સાંટડાથી હવે બાપાને થોડી વારની અંદર આપણે જળમાં ભદ્રાવી દેવાના છે. તો જો અહીંયા ખૂબ મોજ મસ્તી સાથે પાણીને ઉડાડી રહ્યા છે. અને હવે જો આ બધા જ એક સાથે અહીંયા રોડ ઉપર અહીંયા થોડોક ઓર આવે ને એટલે વધારે પાણી છે એટલે મિત્રો, એટલે બાળકો ના આવી શકે.